ભાવનગરથી સમાચાર બગદાણામાં યુવક પર હુમલાનો મામલો આરોપી જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। ગઈકાલે જયરાજ આહિરની એસઆઈટીએ પૂછપરછ કરી હતી। પૂછપરછ બાદ એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી ધરપકડ। અમદાવાદમાંથી ઝડપાયો 12.50 કરોડનો 12 કિલો 400 ગ્રામ હાઇબ્રિડ ગાંજો। અમદાવાદ શહેરને નશાનું આદિ બનાવવા કેટલાક તત્વો જીદે ચડ્યા છે। યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે સરકાર અને પોલીસ વિભાગ સતત પ્રયાસ કરે છે। તેમ છતાં આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા ભેજાબાજો સુધરતા નથી। અમદાવાદમાં કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે। બેંકોકથી અમદાવાદ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। 12 કરોડ 50 લાખની કિંમતનો ગાંજો ઝડપાતા એજન્સીઓમાં દોડધામ થઈ ગઈ છે। ગાંજો લાવનારા 4 લોકોની હાલ તો પોલીસે ધરપકડ કરી લીધી છે। બેંકોકથી વાયા કુલાલાલપુર થઈને મલેશિયા એરલાઇન્સમાં આ નશાના સોદાગરો આવ્યા હતા। 3 આરોપીઓ પંજાબ અને 1 આરોપી વડોદરાનો રહેવાસી છે। અજય પાંડે, સંદીપ રોની, મનપ્રીતની ધરપકડ કરવામાં આવી છે। આ ગાંજો કોને આપવાનો હતો? આ નશાના કારોબારમાં કોણ સંડોવાયેલ છે? આ પહેલા પણ શું ગાંજાની ખેપ મારી છે કે નહીં? આટલી મોટી માત્રામાં ગાંજો લાવવાનો ઉદ્દેશ્ય શું? આવા અનેક સવાલો હાલ ઉભા છે। આ નશાના કારોબારમાં પોલીસ અવનવા ખુલાસા કરે તો નવાઈ નહીં। વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વડોદરામાં જાણે કે પોલીસનો કોઈ ખૌફ રહ્યો નથી। અસામાજિક તત્વો બેફામ રીતે ગમે તે સાથે મારામારી અને દાદાગીરી કરતા રહે છે, પરંતુ પોલીસ માત્ર કાર્યવાહી કરવાની વાતો કરે છે। આવા તત્વોને કોઈ કડક કાર્યવાહી કરાતી નથી। કંઈક આવી જ ઘટના સામે આવી પાણીગેટ વિસ્તારમાં। આ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં મારામારી થઈ। જાહેરમાં મારામારીનો વિડીયો પણ વાયરલ થયો। યુવકને ઢોરમાર મારવાનો વિડીયો સામે આવ્યો છે। સામાન્ય નાગરિકને કાયદો બતાવતી પોલીસ સામે અનેક સવાલ ઉઠ્યા છે। રજવાડી ટી સ્ટોલ સામે મારામારી કરનાર આ તત્વો કોણ છે? શું ખાખીનો કોઈ ખૌફ નથી રહ્યો? એક યુવતી પણ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડી હોવાનું વિડીયોમાં કેદ થાય છે। ભયનું વાતાવરણ સર્જનાર તત્વોને ડામવા લોકોએ માંગ કરી છે। કઠલાલમાં બુટલેગરે પોલીસને ફેંક્યો પડકાર। એક વિડીયોમાં બુટલેગર નોટ ઉડાડતો દેખાયો। ખેડાના કઠલાલના દારૂકાંડના મુખ્ય આરોપી પિન્ટુ ઉર્ફે પ્રતિક ડાભીનો રૂપિયા ઉડાવતો વિડીયો વાયરલ થયો। કઠલાલના ગાર્ડવેલમાં 1 કરોડથી વધુના દારૂના કટિંગ વખતે પકડાયેલો પિન્ટુ અગાઉ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો, જે બાદ તેની પોલીસે કપડવંજથી ધરપકડ કરી હતી અને 2 દિવસ પહેલા જ કોર્ટે તેને જામીન આપતા તે હાલ બહાર છે। આ વાયરલ વિડીયોમાં તેની સાથે કઠલાલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રવણ ડાભી પણ રૂપિયા ઉડાવતા જોવા મળી રહ્યા છે, જેઓ અગાઉ જમીન પચાવી પાડવાના વિવાદોમાં પણ આવી ચૂક્યા છે। આ ઘટના પરથી સાબિત થાય છે કે આવા રીઢા ગુનેગારોમાં પોલીસની કોઈ ધાક દેખાતી નથી। મોટા ગુનાઓ આચર્યા બાદ આવા ગુનેગારો પોલીસની સામે ચેલેન્જ ફેંકે છે, ત્યારે આવા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહીનું શસ્ત્ર ઉગામવું પડશે। જૂનાગઢના બિલખા ગામે 5 શ્વાનો ભેગા મળી 6 વર્ષના બાળક પર હુમલો કર્યો। રખડતી રંજાડથી હવે લોકો પરેશાન થઈ ગયા છે, પરંતુ મનપાના અધિકારીઓને કોઈ ફરક નથી પડતો। એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કે અધિકારીઓને લોકોની વેદના સમજવી નથી। રખડતા 5 શ્વાને બાળક પર હુમલો કર્યો। જી હા, વાત જૂનાગઢના બિલખા ગામની છે। અહીં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। 5 જેટલા શ્વાને ભેગા મળી એક બાળક પર હુમલો કર્યો। 6 વર્ષના બાળકને 5 જેટલા શ્વાને બચકા ભર્યા। બાળક ચીચિયારી પાડતો રહ્યો, પણ શ્વાન છોડે ખરા। લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત બાળકને પ્રથમ બિલખા આરોગ્ય કેન્દ્ર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। શ્વાને એટલી હદે બચકા ભર્યા હતા કે બાળકને 7 ટાંકા લેવા પડ્યા। બાળકની સારવાર બાદ રજા આપવામાં આવી। ગામમાં રખડતા શ્વાન પર નિયંત્રણ લાવવા પરિવારે માંગ કરી છે। બેફામ ગતિએ આવતા ટ્રકે 7 લોકોની જિંદગી છીનવી દીધી। વાત છે પાલનપુર નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની।